સમાચારની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં પૂર્વ ઇન્ચાર્જ કુલપતિનું એનએસયુઆઈ દ્વારા કાળું મોં કરવામાં આવ્યું તો અમરેલીની ગજેરા કોલેજની વિદ્યાર્થીઓની છેડતી કરી હતી, જ્યાં વિદ્યાર્થીની છેડતી કરવા મામલે કાળું મોઢું કરવામાં આવ્યું। આબુ પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીઓનો પાછળ કાર લઈ ગયો હતો, જ્યાં ડોક્ટર ગિરીશ ભીમાણીનું એનએસયુઆઈ દ્વારા કાળું મોં કરવામાં આવ્યું છે। 10 જેટલી વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી। 10 થી વધુ વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી, તેના કારણે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। માતૃમંદિર કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જ્યાં અમરેલીના ગજેરા કોલેજની વિદ્યાર્થીઓની છેડતી કરી હતી તો આબુ પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીઓની પાછળ કાર લઈ ગયો હતો, તેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ડોક્ટર ગિરીશ ભીમાણીનું એનએસયુઆઈ દ્વારા કાળું મોઢું કરવામાં આવ્યું છે, જ્યાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિનું મોં કાળું કરાયું। પૂર્વ ઇન્ચાર્જ કુલપતિનું એનએસયુઆઈ દ્વારા મોં કાળું કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીની છેડતી કરી હતી, તેના કારણે આવું કરવામાં આવ્યું। અમરેલાની ગજેરા કોલેજની વિદ્યાર્થીઓની છેડતી કરી હતી। ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી, ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે। ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાત એનએસયુઆઈની માંગ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જ્યાં કાળું મોં પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ દ્વારા કહી શકાય કે જે યુવતીઓની જે છેડતી કરવા મામલે છે તે એનએસયુઆઈ દ્વારા મોં છે તે તેમનું છે કાળું કરવામાં આવ્યું। અમરેલીની ગજેરા કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હતી, આ પ્રકારની છે એક વિગતો ક્યાંક સામે આવી હતી। ત્યારે આબુમાં પ્રવાસ ગયેલી વિદ્યાર્થીનીઓ પાછળ પર્સનલ કાર લઈ ગયો હતો એવી પણ જે આક્ષેપ છે તે થયા હતા ડોક્ટર ગિરીશ ભીમાણી સામે। ત્યારે ડોક્ટર ગિરીશ ભીમાણીનું એનએસયુઆઈ દ્વારા મોઢું છે તે કાળું કરવામાં આવ્યું। દારૂના નશામાં 10 જેટલી વિદ્યાર્થીઓની છેડતી કરી હતી, આવી વિગતો ક્યાંક મળી હતી અને ચોક્કસથી તેને જ લઈને જે વિદ્યાર્થી આલમમાં આક્રોશ હતો અને એ આક્રોશને લઈને જે એનએસયુઆઈ છે તે એનએસયુઆઈ આ જે માતૃમંદિર કોલેજ કે જે જેના સંચાલક ડોક્ટર ગિરીશ ભીમાણી છે ત્યાં પહોંચી હતી અને ત્યાં વિરોધ કર્યો હતો અને તેમનું મોઢું છે તે કાળું કર્યું હતું। ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના કહી શકાય। ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા જે અડપલા કરવામાં આવ્યું હતું તેને જ લઈને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ છે તે જોવા મળ્યો હતો અને તેને જ લઈને આ જે મોઢું છે તે કાળું કરવામાં આવ્યું અને ખાસ એક વિરોધના આધારે આ મોઢું છે તે કાળું કરવામાં આવ્યું। જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।